અમદાવાદ ગ્રામ્ય એલસીબી દ્વારા આજે મોટી પ્રોહિબિશન રેડ હાથ ધરવામાં આવી છે. રાયપુર પાટિયા વટામણ બાગોદારા હાઇવે રોડ વિસ્તારમાં ચાલતી દારૂ હેરફેર પર પોલીસનો મોટો ધસારો. પામેલ માહિતીના આધારે ટીમે રેડ કરી અને આઈએમએફએલ દારૂની મોટા પાયે જપ્તી કરી છે. જપ્ત મુદ્દામાલમાં મળી આવ્યા આઈએમએફએલ બોટલ્સ 15,552, કિંમત અંદાજે 2.02 કરોડ, વાહન 1 નંગ 25 લાખ રૂપિયા, મોબાઈલ 5,000 રૂપિયા અને નગદ રૂપિયા 1,000, કુલ મુદ્દામાલ કિંમત 2.27 કરોડ. પોલીસે ઘટના સ્થળેથી મુલારામ દેવારામ ઝાંટને ઝડપ્યો છે, જે બક્સારા ગામ બાડમેર, રાજસ્થાનનો રહેવાસી છે. જ્યારે આ કેસમાં 2 આરોપી હજુ સુધી ફરાર છે. એક અનિલ જગદીશ પ્રસાદ પંડ્યા, ફતેપુર સિકરી, રાજસ્થાન, આઈએમએફએલ સપ્લાયર, અને બીજો જાણ ન થયેલો જામનગરનો વ્યક્તિ આઈએમએફએલ રિસીવર. પોલીસે કલમ 65.AE, 65.E, 81, 83, 98.2 અને 116.B મુજબ ગુનો નોંધ્યો છે અને રેડ હાલ પણ આગળ ચાલી રહી છે. 31 ડિસેમ્બર અંતર્ગત જિલ્લામાં પ્રોહિબિશનની ડ્રાઈવો આપવામાં આવેલી છે. આ ડ્રાઈવ મહેરબાન આઈજી સર વિધિ મેમ અને એસપી સર ઓમપ્રકાશ જાટસરના માર્ગદર્શન હેઠળ આમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસે સક્રિય 2 કામગીરી કરેલી છે. તેમાં મુખ્ય જે પહેલી કામગીરી છે એ રાત્રે 8/12/2025ના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલી હતી. વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું, પેટ્રોલિંગ રાખવામાં આવેલી હતી તથા એક ચોક્કસ બાતમી મળી આવેલી હતી કે જે વટામણથી બગોદરા જતા રાયપુર પાટિયા છે ત્યાં એક ટ્રકમાં આઈએમએફએલ લઈ જવામાં આવેલ છે. જે રેડ કરતા એવું મળી આવેલ છે કે ટોટલ કુલ મુદ્દામાલ આઈએમએફએલનું 15,000 બોટલ એમાંથી મળી આવેલ છે અપ્રોક્સિમેટ. અને એમાંથી એક આરોપી મળી આવેલું છે જેનું નામ છે દેવારામ જાટર અને બીજા આરોપી અત્યારે વોન્ટેડમાં છે અને વધુ તપાસ પર હાથ ધરવામાં આવી છે. સાથોસાથ જે 5/12 અને 2025ના વિનગર પોલીસ સ્ટેશન દ્વારા એક રેડ કરવામાં આવેલી હતી. તેમાં બી ચોક્કસ બાતમીના આધારે બડોદરા ગામના ઓએનજીસી બેટ નજીક એક ફાર્મમાં આઈએમએફએલનું કટિંગ કે સ્મગલિંગ બોર્નવિટાના બોક્સિસના આડમાં થનાર છે એવી બાતમી મળેલી હતી. તે બાતમી અંતર્ગત કુલ રેડ કરીને કુલ 7,108 બોટલ્સ વર્થ 37 lakhs અપ્રોક્સ મળી આવે છે. 3 વાહનો જપ્ત કરવામાં આવેલા છે અને જે બોર્નવિટાના બોક્સિસ છે તે મળાવીને કુલ મુદ્દામાલ અરાઉન્ડ 1,32,000 અપ્રોક્સ એવું જપ્ત કરવામાં આવ્યું છે અને વધુ તપાસ પર હાથ ધરી. મેડમ, જે પહેલો વાળો કેસ છે જે એલસીબીએ કર્યો છે એ ક્યાં આગળ જતો તો કયા બુટલેગર દ્વારા આ મંગાવવામાં આવ્યું હતું, શું માહિતી સામે આવી છે? આજે એક આરોપી ઝડપી લીધું છે. એનું નામ જે દેવારામ જાટર છે એ વાહન ચાલક હતા. એ બરોડાથી એ વાહનમાં બેસેલા હતા અને એમને જણાવ્યું છે કે જે વાહન છે એ જામનગર બાજુ જઈ રહ્યું